સુરેન્દ્રનગર જિલ્લાના અભેપર ગામે ચોટીલા પ્રાંત અધિકારીની ટીમને દરોડો પાડ્યો હતો। 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિવિધ વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર ખનન સામે ચોટીલા પ્રાંત અને ટીમે દરોડો કરી ખાડાઓ બંધ કરાવ્યા હતા। ત્યારે ખાડાઓ ફરી ચાલુ ન થાય તે માટે કાર્યવાહી ફરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અભેપર ગામે તળાવમાં ચાલતા સફેદ માટીના ખનન પર દરોડા કરી 1.25 કરોડના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। થાનગઢમાં ચોટીલા પ્રાંત તેમજ ટીમ દ્વારા ગેરકાયદેસર ખનન સામે કડક હાથે પગલાં લેતા ઘણા સમયથી ભૂમાફિયાઓના દોડધામ મચી હતી। ત્યારે જામવાડી, ખાખરાવાડી સહિતના વિસ્તારોમાં ખનન બંધ કરાવી ત્યાં ફરી શરૂ ન થાય તે માટે દિવસ રાત દરોડા કરાઈ રહ્યા છે। ત્યારે શનિવારે નાયબ મામલતદાર ચોટીલા HT મકવાણા તેમજ મામલતદાર થાનગઢની સંયુક્ત થાનગઢના અભેપર ગામમાં તળાવ સહિતના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। શું કહેશો સરજી? આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના અભેપર ગામે જે તળાવ આવેલું છે તે તળાવની આજુબાજુ જે સરકારી પડતર જમીન આવેલી છે તે લગભગ છેલ્લા 3 વર્ષથી ગેરકાયદેસર સફેદ માટીનું અનધિકૃત રીતે ખનન વહન કરતા જે ઈસમો હતા તેઓને ઉપર અમારી સતત વોચ હતી અને આજે પ્રાઇવેટ ગાડી લઈને આવી સૌ પ્રથમ અને તેઓને રંગે હાથ ઝડપી પાડેલ છે। આ ખનનની અંદર જે સંકળાયેલા છે તેમાં ગુગાભાઈ મોહનભાઈ સોલંકી, ગોપાલભાઈ ગુગાભાઈ સોલંકી જેજરિયા બંને રહે અભેપર, તેમજ ગોબરભાઈ વાઘાભાઈ કોળી રહે સોનગઢ તાલુકો થાનગઢ અને મહેશભાઈ ખમાભાઈ કોળી રહે અમરાપર તાલુકો થાનગઢ। આ ચારે ચાર ઈસમો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર સફેદ માટીનું ખનન કરેલું છે અને આ સ્થળ પરથી એક ડમ્પર, એક ટ્રેક્ટર, ટ્રોલી, એક JCB, 2 બાઇક તેમજ મોટા પ્રમાણમાં જે ઇલેક્ટ્રિસિટી માટે વપરાતો વાયર છે એ પણ કુલ મળીને 1.25 કરોડનો જપ્ત કરવામાં આવેલ છે। સાથે સાથે અહીંયા આ જે 2.5 થી 3 એકરની અંદર જે ગેરકાયદેસર ખનન કરેલું છે એની માપણી કરી અને લગભગ 5 થી 10 કરોડ રૂપિયાનો દંડની પણ કાર્યવાહી ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017ના નિયમ 1(3) મુજબની વસૂલાતની પણ કાર્યવાહી હાથ ધરેલ છે।